એનું કંઈ બનાવી ન હોય કે આમાંથી હું ને તમે કંઈ વધુ ન કરી શકીએ કે આમાંથી હું ને તમે કંઈ ઓછું ન કરી શકીએ. આ ઝાડ પાન વનસ્પતિ નદી નાળા આ આકાશ પાતાળ સૂર્ય ચંદ્ર ધરતી આકાશ આ બધું છે ને ઈશ્વરી રચના છે. આ કોઈ એમ ન કે આ એમને બનાવ્યું છે. ભલે કરોડપતિના દીકરા દુનિયામાં જન્મા હોય, આ ઈશ્વરી પ્રકૃતિ છે. એને તમે માનો કે ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ આ દુનિયા છે. તમને મને આમાં મોકો મળ્યો છે જીવવા જેવો, જો જીવતા આવડે તો જીવી જાઓ. બાકી તો આમાંથી કંઈક ફડાઈ ગયા ફૂટી ગયા. મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ ઇતિહાસ બોલે છે કે રાવણ જેવા રાવણ લંકા હોનાની હોવા છતાંય ધૂળ ધાણી થઈ ગયું. હરણાકંસ જેવા બાપુ કેવા ઈશ્વરને બાપુ ઝુકાવી દે એવા તપોબળવાળા, છતાં એ હતા નહોતા થઈ ગયા. કંસ જેવા કંસ તમે જુઓ તો હતા નહોતા થઈ ગયા. એટલે આમાં વાતમાં કાંઈ છે નહીં. એવા મહારથી મહાપુરુષોને આ દુનિયા છોડવી પડી તો આપણે શું ઓકાત હતી. પછી આમાં અમુક અમુક રાશિઓ જોવે કે આ રાશિમાં મારી રાશિમાં શું લખ્યું છે, મારી રાશિમાં હું. રાશિઓ જોવે કાંઈ મેળ પડે એવું નથી. રામની રાવણની રાશિ એક હતી, કંસની કૃષ્ણની એક હતી, મીરાની મંથરાની એક હતી, હનુમાનજીની હરણાકંસની એક હતી, સબરીની શૂર્પણખાની એક હતી. આમાં રાશિઓ જોઈએ મેળ પડે એવું નથી. અંદરથી બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું અંદરથી આવે. મારે શું કરવું છે, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, મારું નામ કેવડું. મારું નામ પૂછીને કોઈ મારા ઘરે આવે, મારા ઘરના સભ્યો 2 જણાને જો રોટલો ખવડાવે કે મારા ઘરના સભ્યો કોઈને ચા પાય તો સમજી લેજો કે જીવી ગયા. નકર બાકી કોઈ મતલબ નથી. કરોડો રૂપિયાની સંપત્તિ મૂકી અને તમારે મારે આ દુનિયા એક દી છોડવાની છે. તમારી મારી હારે જે ઈશ્વર ભજન છે એ તમારી મારી ભેગું આવવાનું છે. કોકને કાંઈક આંતરડી ઠારી છે એ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી વાતમાં કાંઈ છે નહીં.